પહેલા તમે આ ટ્રેલર જુઓ। હોય તો તમારા પહેલાં કેપકટ હોવી જોઈએ અને તમારે જે ફોટો લેવાનો હોય એ તમારે આપણે સિલેક્ટ કરી શકો છો। તમે મારે આ ફોટો લેવાનો છે એટલે મેં આ ફોટો સિલેક્ટ કર્યો છે। અમારું જેટલું સોંગ હોય એટલો આ ફોટો લોબો કરવાનો છે। મારું સોંગ આટલું છે એટલે મેં આટલો ફોટો લોબો કર્યો। હવે તમારે ઇફેક્ટમાં જવાનું છે, તેમાંથી પહેલું બ્લેન્ડિંગ સિલેક્ટ કરવાનું છે। પછી તમારે જો કટ લગાવવાનો હોય તો તમે લગાવી શકો છો। મારે આઈ કટ લગાવવાનો છે એટલે મેં આઈ કટ લગાવ્યો। પછી આગળ કટ લગાવ્યો છે બીજો, પછી ત્રીજો આગળ લગાવ્યો, પછી ચોથો લગાવ્યો છે આગળ, પછી પાંચમો આગળ લગાવ્યું। જે તમે કટ મારે ને એમાં તમારે ફિલ્ટર મૂકવાનું છે અને મેં તો લાઇટિંગમાં જઈને ત્રીજું સિલેક્ટ કરી લીધું છે। પછી આગળ એવી રીતે કન્ટિન્યુ એવી ફિલ્ટર મૂકવાનું છે। હવે ઇફેક્ટમાં જઈને 3D સિલેક્ટ કરી લેવાનું છે। 3Dમાં સિલેક્ટ થઈ ગયો પછી પાછું ઇફેક્ટમાં આવી જવાનું છે અને ટ્રેન્ડિંગમાં જતું રહેવાનું છે અને ટ્રેન્ડિંગમાં જઈને સિલેક્ટ કરી લેવાનું છે આયુ ફિલ્ટર। મને આ ફિલ્ટર ગમે છે એટલે મેં આ ફિલ્ટર સિલેક્ટ કરીને લાંબુ કરી દીધું છે। પછી મેં આ વિડીયોને ચેક ફરી તમારે ઇફેક્ટમાં આવીને લાઇટિંગ સર્ચ મારવાનું છે। પછી લાઇટિંગ સર્ચ મારીને તમારે ત્રીજું ફિલ્ટર સિલેક્ટ કરી લેવાનું છે। પછી તે જે મેં ફિલ્ટર લીધું એ તમે ફિલ્ટરને લાંબુ કરી લો। પછી તમારે ટેક્સ્ટમાં જઈને ટેક્સ્ટ એડ કરીને તમારે જે નામ લખવાનું હોય એ તમે લખી શકો છો। અને મારે મેલેડી સરકાર લખવાનું છે એટલે મેં મેલેડી સરકાર લખ્યું છે અને તમારે જે ટેક્સ્ટ સિલેક્ટ કરવાનો હોય તમે કરી શકો છો। પછી તમને મનગમતા અક્ષર પણ રાખી શકો છો। મને આ ગમે છે એટલે મેં આ રાખ્યું છે। પછી જે મેં ટેક્સ્ટ રાખ્યો હોય એ ટેક્સ્ટને તમે લાંબો કરી શકો છો અને ટૂંકો પણ કરી શકો છો। મેં લાંબો કરીશ। પછી તમે આ વિડીયોને ડાઉનલોડ પણ કરી શકો। જ્યાં ડન લખેલું હોય ત્યાં ક્લિક કરી